તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો આશા કરું છું બધા મજામાં છે. તમે તો આપણે બ્લોગ મોડા ચાલુ કરે છે કારણ કે હમણાં 2-3 દિવસથી થોડું મોડા ઉઠાય છે અને બીજું કે કામ વધારે હોય છે. સવાર વહેલા જવાનું હોય છે રૂટના અંદર. સવાર વહેલા ના જઈએ તો પછી શું થાય, બપોરના 2-3 વાગી જાય અને મોડું થઈ જાય ને ગરમી કેવી પડે. ગરમીને પછી આપણાથી ગરમી સહન થતી નહીં, એટલા માટે આપણે વહેલા જતા રહીએ ફેક્ટરી અને બ્લોક ઉતારવામાં થોડું મોડું થઈ જાય કારણ કે પછી કામ વધી જાય ફેક્ટરી ગયા પછી આપણને ટાઈમ મળતો નહીં. એટલા માટે ઘરે આવીને જ પછી બપોર પછી બ્લોગ ચાલુ કરીએ છીએ. તો બિહારો આપણે સાંજનો બ્લોગ ચાલુ કરી દીધો છે. વાગ્યા છે 3 અને બ્લોગ ચાલુ કરી દીધો છે. તો બધા મારા ફેમિલી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે તો સૌથી પહેલાં તો ચા પાણી થઈ ગયા છે. ચા પાણી આપણે કરી દીધા છે. તમે જોઈ શકો છો ચા રેડી થઈ ગયો, તો ચા પણ પી લીધી છે. અને ગજલ અને સાગર એમના માટે ચા પડી છે. એ બંને ઊંઘ્યા છે. જો ગજલ અને સાગર ઊંઘ્યા છે. કાલે ગજલની તબિયત થોડી બગડી ગઈ હતી, તાવ ને બધું આવી ગયું હતું, ઉલટી બધું થતું હતું. એટલે દવા બવા લાવ્યા હતા રાત્રે, એટલે પછી અભ્યાસ બધું સારું છે. તમે જુઓ એકાદ દવા લાવ્યો હતો આનાથી શું કહેવાય, આનાથી ઉલટી ના થાય એની છે દવા. પછી આ બીજી એને પેટમાં દુખાતું હતું એની લાવ્યા હતો દવા. એટલે હવે તબિયત બહુ સારી થઈ ગઈ છે. અને બીજી એક આ ઝાડાને લાવ્યો હતો, ઝાડા પણ થઈ ગયા હતા અને ઝાડાને પણ લાવ્યો હતો, એટલે ઝાડા પણ થતા નથી. તમે બહુ મસ્ત રીતના કમ્પ્લીટ સારું થઈ ગયું છે અને શાંતિથી ઊંઘ્યા છે. તમે જુઓ ગજલબેન શાંતિથી ઊંઘ્યા છે, સાગરભાઈ પણ ઊંઘ્યા છે શાંતિથી. અને સાગરની મમ્મી અને રેખુ બંને ગયા છે ઘરનું લાઇટ બિલ કરવા. એ કહેતા હતા કે તમે જો, પણ મેં કીધું આ ગરમીનો હું જતો નહીં, તમે લોકો જતા હો. ને એ લોકો જતા આવે છે અમારા ઘરથી થોડું જ આગું છે, એટલા બે મકાન ગયા છે બધા. એટલે હવે લાઇટ બિલ ભરી પછી આવશે. પછી ખબર નહીં ભાઈ ક્યાં જવાના, એ આપણને ખબર નથી, પણ આપણે જવાના છીએ. પછી થોડું કામ છે, થોડી ઉઘરાણી પટાવવાની છે, એટલા માટે જવાનું છે. ઉઘરાણી પટાવી પછી શાંતિથી સાંજે ઘરે આવશું. ત્યાં સુધી આપણે હવે મેં કીધું લાવો બ્લોગ બનાવી દઈએ. રોજ બનાવે તો એક દિવસ છોડવો ના જોઈએ. રોજ હું બ્લોગ બનાવી જ દઉં છું મારો ફેમિલી. તો મિત્રો આ બાજુમાં ગરમી તો અમારા ઘર બાજુ બહુ જ પડે, પાટણ બાજુ તો તમે જોઈ શકો છો એક પક્ષી પણ ફરકતું નહીં. તમે જોઈ શકો છો એટલી બધી ગરમી પડે છે જુઓ. અને હવે આપણે ગાછીમાં ફરી રહ્યા છીએ. તો મિત્રો ફાઇનલી સાગર જાગી ગયો છે અને સાગર તમને કંઈક કહેવા માંગે છે. બોલો સાગર, શું કહે છે? તમે રોતો છો? કેમ રોતો? ટાટા કરો, જે કરો, જે કરો, શું બતાવો? તો મિત્રો ફાઇનલી સાગર જાગી ગયો છે અને ગજલબેન ઊંઘ્યા છે. આ બાજુ લાઇટ બિલ ભરીને આવી ગયા છે આ લોકો. તમે જુઓ લાઇટ બિલ ભરીને આવી ગયા. અને ગજલબેન જાગી હજુ ઊંઘ્યા. 500 રૂપિયા લાઇટ બિલ આવ્યું હતું, ભરી દીધું. અને હવે સાગર બી ઊંઘમાં જાગ્યા. હવે એમને ચા પાણી કરાવશું. પહેલાં પૂછી લઈએ કે તમારે ચા પીવાની થાય રેડી નહીં ચા? એવું ચાલો હળો. તમે જો હવે સાગરભાઈને મમ્મી ચા કાઢી આપશે. ચા પીવાની બહુ પીવું? તો ચાલો હું બતાવીને જાઉં તો હું પાવું લાવું. તમે જો સાગરભાઈને બહુ પીવું હોય તો આપણે ભૂ આલીએ જ છીએ, પણ હવે થોડા રોશે. જુઓ તમે શું પીવું? હા પીધો, ચાલો ભૂ પીવડાવું. સમજો સાગરભાઈને ભૂ પીવું છે તે આપણે હવે ભૂ ભરી રહ્યા છીએ. તમે જો ફાઇનલી બહુ ભરી દીધું છે સાગરભાઈ માટે. તમે જોઈ શકો છો ગ્લાસના અંદર. હવે સાગરભાઈને આલશું. સાગરભાઈ પીછે પીવો. તો મિત્રો સાગરભાઈએ બહુ પી લીધું છે. પેલા આ બધું હટાય પછી મેં વગાડી. હવે જો બોટ અને તાકાત જેવો આખો જગ ઉપર મૂકી દીધો છે. 20 લીટરનો જગ ઉપાડીને મૂકી દીધો ઉપર. અને સાગરભાઈ આ બાજુ જોઈ રહ્યા છે. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. પાકીટ તમને દેખાય છે સામે?
આ પાકીટ લેવું છે એટલા માટે ગઝલબેન રડી રહ્યા છે. પણ ગઝલબેનના માટે એમની પ્યારી દીદી એટલે કે રેખુ દીદી છે એ એમના માટે પાકીટ કાઢી આપે છે. જો મેટો પપ્પી કરશે, હવે પપ્પી કરે. હા રોય નહીં બેટા, રોય નહીં. જો મિત્રો ગઝલબેનને 2 દિવસથી મૂડ નથી એટલે રડ જ કરે છે. અને આ બાજુ સાગરભાઈ ગેસનો બાટલો ફેંદી રહ્યા છે. સાગરભાઈ શું કરો, શું કરો એવું? મમ ખાય. આ બાજુ ગઝલબેન પાકીટ ખોલી રહ્યા છે. શું થયું बाबू बरोबर है बेटा, तुम्हारा ही पैकेट है ना, तुम्हारे मामे के घर पे गई थी लेके, तुम्हारे मामे के घर पे. तो મિત્રો ગઝલબેન હવે ખુશ થઈ ગયા છે કારણ કે પાકીટ માટે રીસણા હતા પણ બીજું પાકીટ ઉતારી આપ્યું એટલે મને ખુશ થઈ ગયા છે ગઝલબેન. સાગરભાઈ પણ પાકીટ લગાવીને હવે ફરવા જઈ રહ્યા એ રોડાઈને. જો સાગરભાઈને ગમતું નહીં પાકીટ લગાવ્યું એટલા માટે રડી રહ્યા છે. યાર સાગર કાઢ દે બેટા, ના રડે નહીં, કાઢ દે રેખડી કાઢ દે. તો આ બાજુ ગઝલબેન ખુશ થઈ ગયા છે. તો મિત્રો તમે વિડીયોના અંદર એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો સાગરની મમ્મી રેખુ ને સાગર 3 જણા ગયા છે બજાર અટાણું લેવા માટે અને હું અને ગઝલબેનને અહીંયા છીએ, તમે જોઈ શકો છો. અને ગઝલબેન હવે તૈયાર થવાની તૈયારી કરી રહ્યા છે. એમને કીધું ખાલી કે અમે બજાર જવું એટલા માટે તૈયાર થઈ રહ્યા છે. અને તમે જો લિપસ્ટિકને બધું લગાવવાનું ચાલુ કરી દીધું છે. તો મિત્રો હવે આપણે લાવીએ છીએ વિડીયોનો એન્ડ. અને હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ છીએ ફરી નવા ફેમિલી બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.